જય માતાજી, જય ચુડેલમાં મિત્રો. અમે આવી ગયા છે સરસ્વતી તાલુકામાં આવેલું એટલે કે ખલીપુર ગામ. ત્યાં રેલવે ફાટક છે ને રેલવે ફાટકની બાજુમાં ચુડેલમાનું મંદિર છે. તમે જોઈ શકો છો કેટલી બધી સાડીઓ વળગી છે. સાડીઓ બધી મોનતા કરેલી છે કે તમારે કોઈ પણ તકલીફ હોય તો મોનતા મોનો સાડીની, તો તમારે મનોકામના પૂરી થઈ જાય. તો તમારે કોઈ પણ તકલીફ હોય અને સાડીની મોનતા મોનજો તો તમારે કોમ થઈ જશે. ચુડેલમાનું મંદિર છે, આપણે પાટણ તાલુકામાં આવેલું છે અને ખલીપુર ગામ રોડ ઉપર જ છે, રેલવે ફાટકની બાજુ. તો અવશ્ય મુલાકાત કરજો. અને તમે જોઈ શકો છો સાડીઓ કેટલી બધી છે. જય માતાજી, જય સદારામ બાપા, જય ચુડેલમાં. તો મિત્રો અમે આજે ગયા હતા લગ્નમાં, એટલે કે ધાયણુજ ગામે અમે લગ્નમાં ગયા હતા. લગ્ન પતી ગયા એટલે કે અમે બપોરે પાછા આવ્યા. અને પાટણ તાલુકામાં આવેલું એટલે કે ખલીપુર ગામ. ત્યાં ખલીપુર ગામની બાજુમાં રોડ ઉપર રેલવે સ્ટેશન છે, અને રેલવે સ્ટેશનની બાજુમાં જ એક મંદિર છે. આ મંદિરની માન્યતા એવી છે કે અહીંયા મંદિરે સાડી ચડાવવામાં આવે છે. તો તમારે કેમ કે કોઈ મોનતા હોય તો સાડી ચડાવવામાં આવે છે. તો મિત્રો અમે મંદિરે દર્શન કર્યા, ખાસી ઘડા ઊભા રહ્યા. મંદિરે એક મસ્ત બોર્ડ પડ્યું હતું, બોર્ડ વાંચ્યું અને થોડી માહિતી લીધી. જે માનવામાં આવે છે કે તમારે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ રોગ હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો આ મંદિરે એક સાડી માનવાથી તમારી મનોકામના પૂરી થાય છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી સાડીઓ વળગી છે. આ બધી સાડીઓ મોનતાની કરેલી છે. અને હું અને મારા મિત્રો બધાય ત્યાં મંદિરે ઊભા રહ્યા. પછી મેં સાડીઓ જોઈ, ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યા. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો સરસ પોસ્ટ કર્યા છે, 4-5 જેવા. અને યુટ્યુબમાં આ વિડીયો હું પોસ્ટ કરશું એટલા માટે કે આ મંદિર જૂનામાં જૂનું મંદિર છે. અને આ મંદિરે સાડીઓ કેટલી બધી વળગી તમે જોઈ શકો છો. અને દૂર દૂરથી શ્રદ્ધાળુ ભાવિ ભક્તો આવતા હોય છે. તમે પાણીની બોટલનું મંદિર જોયું છે, એટલે કે આપણે બેચરાજીવાળા રોડે દિલગીવાળું એક બાળ છોકરાનું મંદિર છે, દિલગી ચડાવવામાં આવે છે. મીઠાવાળું મંદિર જોયું હશે. એક મંદિર એવું છે કે ત્યાં બ્લાઉઝ ચડાવવામાં આવે છે. આવા અલગ અલગ પ્રકારના બધા અલગ અલગ મંદિરો હોય છે કે અલગ અલગ પાણી ચડાવવામાં આવે છે, બ્લાઉઝ ચડાવવામાં આવે છે, દિલગી ચડાવવામાં આવે છે. એક મંદિર એવું છે વડલાવાળું કે ત્યાં ઘડિયાળ ચડાવવામાં આવે છે. અને મિત્રો આ મંદિર એવું છે કે અહીંયા સાડી ચડાવવામાં આવે છે. તો તમારે પણ કોઈ પણ તકલીફ હોય તો એક સાડીની મોનતા મોનજો તો તમારે મનોકામના પૂરી થશે. તો મિત્રો મંદિરનું લોકેશન તમને આપી દઉં કે આ મંદિર આવેલું છે આપણે પાટણ તાલુકાના જીજે 24, એટલે કે પાટણ તાલુકાનું આવેલું ગામ, એટલે કે પાટણ તાલુકાથી 14 કિલોમીટર છે. ત્યાં ખલીપુરવાળો રોડ, ત્યાં રેલવે ફાટક છે. રેલવે ફાટકની નજીક જ આ મંદિર આવેલું છે. તો પાટણથી તમે જશો તો સર્ચ મારજો ખલીપુર રોડ, રેલવે ફાટકની બાજુમાં જ મંદિર આવેલું છે. વધુમાં